નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોસ્ટ ઓફિસમાં જે 28,000 પ્લસ જગ્યાઓ માટે ધોરણ 10 પાસ પર નવી સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એમાં ગુજરાતમાં કુલ કેટલી જગ્યાઓ છે અને ગુજરાતના કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ધોરણ 10 માં તમારે કેટલા ટકા હોય તો તમારે આ ભરતી માટે ફોર્મ ભરવું જોઈએ, અને આ ભરતી માટે જે નવી પ્રોસેસ છે એ પ્રમાણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ બંને વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે વિડીયો જોઈને જ ફોર્મ ભરજો, જેથી તમારા 100 રૂપિયા છે એ ના બગડે. તમારે કેટલા ટકા હોય તો તમે જે છે એ ફોર્મ ભરી શકો છો એના વિશે, અને તમે જે પ્રોસેસ આપેલી છે એ પ્રમાણે ફોર્મ ભરશો તો ફોર્મ ભરવામાં તમારે કોઈ પણ પ્રકારની જે છે એ ભૂલ થશે નહીં. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ માહિતી કે પોસ્ટ ઓફિસની અંદર કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે, ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે અને ગુજરાતના કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ જે છે એ ભરાવા જઈ રહી છે. તો એના માટે તમારે જે છે એ indiapost.gov.in આ વેબસાઇટ છે એના પર આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જેવું તમે આ વેબસાઇટ પર આવશો કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. ગ્રામીણ ડાક સેવક GDS ઓનલાઈન એંગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2026. પછી તમે જોઈ શકો છો યુઝર રજિસ્ટ્રેશન 31/1/2026 થી 14/2/2026. સ્ટાર્ટ ડેટ જે છે એ 2/2/2026 થી 16/2/2026. તો તમે તારીખ 16/2/2026 સુધી જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. હવે આપણે વાત કરીએ કે કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. તો એના માટે તમને અહીંયા નોટિફિકેશન નીચે સર્કલ વાઇઝ પોસ્ટ નોટિફાઈડ એના પર જે છે એ તમારે ક્લિક કરી દેવાનું છે. તો તમે સર્કલ વાઇઝ પોસ્ટ નોટિફાઈડ પર ક્લિક કરશો તો તમે અહીંયા નીચે આવીને જોશો તો તમે જોઈ શકો છો કુલ જે છે એ અહીંયા 28,636 જગ્યાઓ માટે જે છે એ પોસ્ટ ઓફિસની અંદર ભરતી થવા જઈ રહી છે. તો 28,636 પોસ્ટ માટે ધોરણ 10 પાસ પર ડાયરેક્ટ ભરતી થવા જઈ રહી છે. આ જે છે એ ભરતી માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા જે છે એ લેવામાં નથી આવતી. માત્ર તમારા ધોરણ 10 ના ટકાના આધારે તમને જે છે એ આ કાયમી સરકારી નોકરી જે છે એ આપવામાં આવે છે. હવે આપણે વાત કરીએ ગુજરાત વિશેની, તો અહીંયા જે છે એ ગુજરાતની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તમે જે છે એ જોઈ શકો છો પ્રમાણે ગુજરાત સર્કલ લખ્યું છે પ્રમાણે, તો કુલ જે છે એ ગુજરાત સર્કલની અંદર 1782 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. ગુજરાત સર્કલ તમને જે છે એ ગુજરાતી ભાષા આવડતી હોવી જોઈએ જો તમે ગુજરાત રાજ્ય માટે ફોર્મ ભરવા માંગો છો. તો જનરલ કેટેગરીની 752 જગ્યાઓ છે, ઓબીસી કેટેગરીની 441 જગ્યાઓ છે, એસસી કેટેગરીની 61 જગ્યાઓ છે, એસટી કેટેગરીની 281 જગ્યાઓ છે, પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની 179 જગ્યાઓ અને દિવ્યાંગ કેટેગરીની જે છે એ ABCD મળાવી અને 68 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો આ પ્રમાણે કુલ ગુજરાત રાજ્યની અંદર 1782 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. કુલ જગ્યાઓ કેટલી છે? 28,636 જગ્યાઓ ટોટલ. એમાંથી 1782 જગ્યાઓ જે છે એ ગુજરાત રાજ્ય માટે છે. તો આ વાત થઈ ગઈ ગુજરાતમાં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે? 1782. હવે આપણે વાત કરીએ કે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ જે છે એ ખાલી છે. તો એના માટે સિમ્પલી તમારે બેક મારી દેવાનું છે અને પછી અહીંયા તમને જે છે એક ઓપ્શન જોવા મળશે વેબસાઇટ ઉપર વેકેન્ટ પોસ્ટ. તમારે જે છે એ સિમ્પલી એના પર ક્લિક કરી દેવાનું છે. તો જેવું તમે વેકેન્ટ પોસ્ટ પર ક્લિક કરશો તમારા સામે બે ઓપ્શન જે છે એ ખુલી જશે, સિલેક્ટ સર્કલ એન્ડ ડિવિઝન. તો સિલેક્ટ સર્કલની અંદર તમારે જે છે એ સિમ્પલી ગુજરાત સર્કલ સિલેક્ટ કરવાનું છે અને એના પછી ડિવિઝનની અંદર તમે જે જિલ્લાની જગ્યા જોવા માંગતા હોય તમારે જે છે એ સિમ્પલી એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. ફોર એક્ઝામ્પલ ચાલો હું અહીંયા બનાસકાંઠાની અંદર કેટલી જગ્યા છે એ જોવા માંગુ છું, તો હું બનાસકાંઠા ક્લિક કરીશ. તો તમે જોઈ શકો છો બનાસકાંઠાની અંદર કઈ કેટેગરીની કઈ પોસ્ટ માટે ક્યાં જગ્યા છે એ તમામ તમે અહીંયા જે છે એ જોઈ શકો છો. પોસ્ટ આઈડી આપેલી છે, કઈ જે છે એ પોસ્ટ ઓફિસ છે એનું નામ આપેલું છે, કઈ પોસ્ટ માટે ભરતી થવા જઈ છે એની ઇન્ફોર્મેશન આપેલી છે, પગાર કેટલો મળશે એની ઇન્ફોર્મેશન આપેલી છે અને કઈ કેટેગરીની જગ્યા છે એની પણ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપી દેવામાં આવેલી છે. તો બનાસકાંઠાની અંદર આપણે વાત કરીએ તો બનાસકાંઠાની અંદર કુલ 130 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. ચલો હવે આપણે જે છે એ બીજો જિલ્લો લઈએ કોઈ, તો બનાસકાંઠા આપણે છોડી દઈએ છીએ અને હવે ચલો જે છે એ આપણે માની લઈએ જુનાગઢ જિલ્લો લઈ લઈએ છીએ. તો જુનાગઢની અંદર તમે જોઈ શકો છો નીચે જે છે એ સ્ક્રોલ કરશો તો જુનાગઢની અંદર 60 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો આ પ્રમાણે તમે દરેક જિલ્લાનું જોઈ શકો છો કે કયા જિલ્લાની અંદર જે છે એ કેટલી જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. અહીંયા સાબરકાંઠાની વાત કરી છે તો સાબરકાંઠાની અંદર તમે જોઈ શકો છો 82 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો આમ તમે દરેક જિલ્લાનું તમે જે જિલ્લાનું જોવા માંગતા હોય એ જિલ્લાનું તમે જે છે એ અહીંયા જોઈ શકો છો. અહીંયા આવી અને તમારે જે છે એ સિમ્પલી જિલ્લાનું નામ જે છે એ નાખવાનું છે. ભાવનગરની આપણે વાત કરીએ તો ભાવનગરની અંદર 82 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો આ પ્રમાણે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે એ તમે વેબસાઇટ પર આવી અને જોઈ શકો છો. સિમ્પલી તમે કોમેન્ટ કરશો તમારા જિલ્લાનું નામ તો તમારા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે એ હું એના રિપ્લાયની અંદર પણ કહી દઈશ. તો તમારે જે છે એ વેબસાઇટ પર જઈને ના જોવું હોય તો તમારે સિમ્પલી તમારા જિલ્લાનું નામ જે છે એ કોમેન્ટ કરવાનું છે, કેટલી જગ્યાઓ છે એની ઇન્ફોર્મેશન હું તમને આપી દઈશ.
તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે જોયું કે ગુજરાતની અંદર કુલ કેટલી જગ્યાઓ છે અને ગુજરાતના કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.